મોટી સફળતા મળી છે। 12 કરોડ 50 લાખનો ગાંજો ઝડપાયો છે। બેંકોકથી અમદાવાદ હાઇબ્રિડ ગાંજો લાવ્યા હતા। ગાંજો લાવનારા 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। બેંકોકથી વાયા કુલાલપુર થઈને મલેશિયા અને તે બાદ એરલાઇન્સમાં તેઓ આવ્યા હતા। 3 આરોપીઓ એ પંજાબ અને એક વડોદરાનો રહેવાસી હોવાનું ખુલ્યું છે। અજય પાંડે, સંદીપ રોની અને મનપ્રીતની ધરપકડ થઈ। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે। નવીન, કસ્ટમ વિભાગને જે આ મોટી સફળતા મળી છે, વિગતે જણાવશો સમગ્ર કાર્યવાહી? પ્રીતિ, જે રીતે ડ્રગ્સને લઈને ઝીરો ટોલરન્સ એટલે કે બિલકુલ ચલાવી લેવામાં ના આવે અને જે રીતે યુવાધનને બરબાદ ના થાય તે માટેની તમામ એજન્સીઓને સૂચના પણ આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારે ડ્રગ્સ જે છે તે ભારતમાં ના આવે અને આવે તો તેને પકડી લેવામાં આવે। તેના અનુસંધાને કસ્ટમ વિભાગ છેલ્લા ઘણા સમયથી હજી આ પ્રમાણે કાર્યવાહી કરી રહી છે। કંઈક ને કંઈક રીતે જે રીતે ખાસ કરીને થાઈલેન્ડ, બેંકોકમાંથી જે હાઇબ્રિડ ગાંજોનો જે ચલણ વધ્યો છે તે ગાંજાને લઈને 3 થી 4 લોકો આવી રહ્યા હતા। તે પ્રકારની ઇન્ફોર્મેશન મળતા જે તપાસ કરતા એક બ્રીફકેસ છે તેની અંદર ચોરખાનું બનાવીને અને 4 લોકો જે હતા, 3 પંજાબના અને એક બરોડાના, આ 4 લોકોએ બ્રીફકેસમાં ચોરખાનું બનાવીને 12 કરોડ 50 લાખનું હાઇબ્રિડ ગાંજો લઈને આવી રહ્યા હતા। કસ્ટમ વિભાગે તપાસ કરતા અને તે તમામ રીતે તપાસ કરીને જોયું તો આ ગાંજો જે છે તે કબજે કરવામાં આવ્યું છે। આ લોકો જે રીતે ભારતમાં આ પ્રકારે હાઇબ્રિડ ગાંજો જે છે તે લાવીને અને અલગ અલગ રાજ્યોમાં વેચતા હોય છે અને આ જે પકડાયા હોય છે તે સામાન્ય રીતે પેડલર હોય છે। તે લોકો કમિશન ઉપર કામ કરતા હોય છે, પરંતુ આ લોકોનો માસ્ટર માઇન્ડ જે છે તે અન્ય લોકો હોતા હોય છે। ત્યારે વધુ જે રીતે કસ્ટમ વિભાગે 12 કરોડ 50 લાખનો જે ગાંજો પકડ્યો છે તે ખૂબ જ મોટી માત્રામાં ગાંજો પકડાયો છે અને આ હાઇબ્રિડ ગાંજો જે છે તેની ઇન્ટેન્સિટી ખૂબ જ વધારે હોય છે સામાન્ય ગાંજો કરતા। તો કહી શકાય કે એક મોટી સફળતા કસ્ટમ વિભાગને મળી છે। કસ્ટમ વિભાગ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે જે છે તે કામ કરી રહ્યું છે। જી આભાર માહિતી આપવા બદલ। તો આગળ વાત કરીએ બનાસકાંઠાની, જ્યાં ડીસા તાલુકાના શમશેરપુરા ખાતે રબારી સમાજનું એક ઐતિહાસિક મહાસંમેલન, જેમાં બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લામાંથી અંદાજે 50,000થી વધુ લોકો જોડાયા છે। રાજસ્થાનથી પણ રબારી સમાજના લોકો આવ્યા છે। કાર્યક્રમમાં આવનાર તમામ લોકો માટે આરોગ્ય વિભાગના કેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે પાર્કિંગ સ્થળની સભા સ્થળ સુધી પહોંચવા માટે મિની બસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે। માટે જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા હતા એ બચત સાથે જે અંદાજે 101 કરોડની અમારા સમાજને બચત થશે, એ બચત શિક્ષણ માટે, રોજગાર માટે, આવનારી પેઢીને સમય સાથે તાલ મિલાવવા માટે નવી સંસ્થાઓ બનાવી શિક્ષણ થકી, સંસ્કાર થકી અને શિસ્ત થકી સમાજનું નિર્માણ કરવા માટે આજે જઈ રહ્યા છીએ। રબારી સમાજની પેઢી કુરિવાજો બંધ કરી અને દરેક સમાજ સાથે તાલ મિલાઈ શકે એના માટેના પ્રયત્નો છે ને અમારું બંધારણ આજનો દિવસ છે એટલે બધા પાળશે એવો 100% વિશ્વાસ છે અને એકતા થઈ જશે। આવનારા સમયમાં એ રાજકીય તાકાત હશે, એ સામાજિક તાકાત હશે, એ એકતા પણ રબારી સમાજ બતાવશે અને બધા સાથે રહી દરેક સમાજની સાથે જીવનારા રબારી સમાજનો આજનો દિવસ ઉજ્જવળ અને ભવિષ્યનો દિવસ કહી શકાય। જે કુરિવાજો છે એ નાબૂદ થશે। સમાજના બંધારણ થવાથી જે સમાજમાં ખોટા ખર્ચાઓ થાય છે, દેખાદેખી થઈ, એમ પણ ઘટાડો થશે અને એ બધા રૂપિયાનો સમાજ શિક્ષણમાં ખર્ચ કરશે એવો સમાજે આજે નિર્ધાર કરવાનો છે કે એમાંથી જે બચત થાય પૈસાની એ બધો પૈસો શિક્ષણમાં અને બાળકોના ભવિષ્ય માટે એનો ઉપયોગ થશે। તો સમાજને બહુ મોટો ફાયદો થશે આવનારા ભવિષ્યમાં। અને અમારો રબારી સમાજ એક નવા શૈક્ષણિક સંગઠનમાં આગળ વધે અને નવા આઈના સામે ઉભો રહે તે માટે અમે બધા અડીખમ છીએ। અમે સર્વ બહેનો આજે ભાઈઓને સાથ અને સહકાર આપવા માટે ઉપસ્થિત થયા છીએ। જ્યારે પણ અમારા સમાજના ભાઈઓને અમારી જરૂર પડશે ત્યારે અમે બધા એમની વારે ઉભા રહીશું। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, રબારી સમાજના આ મહાસંમેલનને કેવો પ્રતિસાદ? ચોક્કસથી પ્રીતિ, આજે રબારી સમાજનું જે મહાસંમેલન અત્યારે યોજાઈ રહ્યું છે તેમાં 3 જિલ્લાના રબારી સમાજના આગેવાનો તેમજ રાજસ્થાનના પણ આગેવાનો ઉમટ્યા છે। બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના રબારી સમાજના જે તમામ ગોળ છે, તમામ ગોળોના બંધારણનું આ મહાસંમેલન અત્યારે શરૂ થઈ ગયું છે। 12 ને 39 રબારી સમાજના
જે બંધારણ છે તે બંધારણને ખુલ્લું મુકાશે અને આ બંધારણ એ આધુનિક જે યુવાનો છે, 21મી સદીના જે યુવાનો છે તેમને ધ્યાનમાં રાખીને આ બંધારણ બનાવવામાં આવી રહ્યું છે તેવું આગેવાનોનું કહેવું છે. ડીસા ઉત્તર ગુજરાત રબારી સમાજના ભવિષ્યના નિર્માણ માટે આ સામાજિક બંધારણનું અત્યારે મહાસંમેલન યોજાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં જે લોકો છે તે આ સંમેલનમાં અત્યારે ઉમટી રહ્યા છે અને આ સંમેલન જે છે તે શરૂઆત થઈ છે અને 12 ને 39ના ટકોરે જ આ રબારી સમાજના સંમેલનના જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને ખુલ્લા મૂકવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે આ સંમેલનની અંદર જે સોનાના દાગીના ઉપર કાપ મૂકવામાં આવશે. રબારી સમાજ દ્વારા સગાઈ અને લગ્ન પ્રસંગે 10 થી 15 તોલા ઉપરાંતના સોનાના દાગીના આપવામાં આવતા હતા, જેથી પરિવારને 20 લાખ ઉપરાંતનો બોજ પડતો હતો. તેની જગ્યાએ હવે 4 તોલા સોનાના દાગીના આપવામાં આવશે. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે તમામ કુરિવાજોને દૂર કરીને હવે શિક્ષણ તરફ સમાજ આગળ વધે તેને લઈને આ મહાસંમેલનનું આયોજન. તો ગાંધીનગરના રામકથા મેદાન ખાતે આગામી 26 જાન્યુઆરીના રોજ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાશે, જેની તૈયારીઓ હાલ રામકથા મેદાન ખાતે પૂરજોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ સમાજમાં મજબૂત એકતા સ્થાપિત કરવી, સકારાત્મક જાગૃતિ લાવવી અને યુવાનોમાં આત્મવિશ્વાસની સાથે શિક્ષણ અને સંસ્કારના મૂલ્યોનું સિંચન કરવાનું છે. આ મહાસંમેલનમાં ઠાકોર સમાજના અંદાજે 7,000 જેટલા ગામોમાંથી ઠાકોર સેના યુવાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાશે, જેના ભાગરૂપે સમાજના તમામ લોકોને જોડાવા આહ્વાન કરવામાં આવ્યું. ગાંધીનગરના રામકથા મેદાનમાં સામાજિક સંમેલનનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને આ સામાજિક સંમેલન એટલે કે ઠાકોર સમાજના સંમેલનની ભવ્ય આયોજનની તૈયારીઓ જે છે તે અત્યારે હાલ ચાલી રહી છે. મહત્વનું એ છે કે ઠીક આવતીકાલે રાત્રે આ સંમેલન જે છે તે યોજાવાનું છે. અભ્યુદય નામથી આ સંમેલન જે છે તે યોજાવાનું છે. તેમાં અંદાજિત 7,000થી પણ વધારે ગામડાના લોકો જે છે ઠાકોર સેનાના જે યુવાનો જે છે તે જોડાય તે પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અલ્પેશ ઠાકોર કે જે ઠાકોર સેનાના પ્રમુખ છે તેમના નેજા હેઠળ આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે. ગાંધીનગરના રામકથા મેદાનની અંદર આ ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનની મુખ્ય વાત કરીએ તો આ સંમેલન અડધી રાત્રે યોજાવાનું છે અને તેનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ શૈક્ષણિક ઉત્થાન માટેનું આ સંમેલન જે છે તે જોવામાં આવી રહ્યું છે. મહત્વનું એ છે કે ઠાકોર સમાજ જે કુરિવાજો છે બદીઓથી મુક્ત થાય તે તરફ આગળ પ્રયાણ કરવા જઈ રહ્યું છે અને સરસ્વતી ધામના શૈક્ષણિક સંકુલના 2,000 વિદ્યાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થાની જે જગ્યા અડાલજ ખાતે મળી છે તેના ખાતમુહૂર્ત માટેનું આ સંમેલન જે છે તે યોજાવા જઈ રહ્યું છે. મહત્વનું એ છે કે અત્યાર સુધીમાં ઠાકોર સમુદાય દ્વારા એટલે કે અલ્પેશ ઠાકોર દ્વારા જે વ્યસન મુક્તિ અભિયાન જે છે તે ચલાવવામાં આવ્યું હતું અને હવે શૈક્ષણિક ઉત્થાન માટેનું આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે અને તે અડધી રાતે યોજવા જઈ રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે સમાજ હવે જાગે છે, ઊંઘતો નથી, તે મેસેજ આપવા માટે થઈને રાત્રિ દરમિયાન અહીંયા એટલે કે ગાંધીનગર ખાતે આ સંમેલન યોજાવાનું છે. પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. સમાચારમાં આગળ વાત કરીએ. ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે. પશ્ચિમી વિક્ષેપોના કારણે વાતાવરણમાં આ પલટો આવશે. ફેબ્રુઆરી તારીખ 1 થી 2માં પણ એક પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહે, પરંતુ તારીખ 4 થી 6 કે 8માં એક બીજો અન્ય પશ્ચિમી વિક્ષેપ મજબૂત હશે, જે અરબ સાગરના ભેજની અસર થશે, તો બંગાળ ઉપસાગરના ભેજની અસર થશે, જેના લીધે ઉત્તર ભારતનું હવામાન તો પલટાઈ શકે, પરંતુ ગુજરાતનું હવામાન પણ 4 થી 6 ફેબ્રુઆરીમાં પલટાવાની શક્યતા રહેશે. તો ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ રહેશે. ઉત્તર ભાગોમાં લઘુત્તમ 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે, તો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુત્તમ 10 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. હવે ઠંડી લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી ઠંડા પવનો છે ગુજરાત સુધી આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન લગભગ 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહે અને ધીરે ધીરે રાતનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ ક્યાંક થઈ જવાની શક્યતા રહે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં
14થી 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે અને કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે, જ્યારે નલિયામાં ઘટી જવાની શક્યતા રહે. ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું પ્રમાણ રહે. તો ખેડૂતો માટે માઠા સમાચાર પણ છે. બદલાતા હવામાનના કારણે પાકોમાં રોગ આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા માટે સૂચન કર્યું. વારંવાર બદલાતા હવામાનના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહે, એટલે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. એટલે હવે આગામી દિવસોમાં પવનના તોફાનો, બરફવર્ષા, સખ્ત બરફ સાથે કોઈ ભાગમાં ઊભા કૃષિ ભાગમાં હિમની અસર